તો ભાઈબંધ આપણે આ બધી એક મેજિક હતી ને આપણે આ બીજી મેજિક લાવ્યા છીએ. તો ભાઈ લોકોને એટલી બધી બળવા લાગી છે કે તમે વાત જ ન પૂછો. કેમ કે આપણે બે ગાડી અહીંયા સ્ટેશને મૂકેલી હતી અને અમે ઘેરે હતા. તો મિત્રો બળવાવાળા તો બળતા જ હોય. તો જો અત્યારે આપણે આ ટાંકી છે એમાં મોરસ ભરી દીધી છે, તમે જોઈ રહ્યા છો. કેમ કે આપણે આ ગાડી આવી કે નહીં એટલે તો વિચારો ખાલી આપણે ઓલા નવા ઘરે રહેવા હોઈએ આવ્યા જુનાગઢથી, દુકાનો પણ બનાવવાની છે બે. તો આ મેજિક લાવ્યા તમે જોઈ રહ્યા છો અત્યારે કે માણસોને કેટલી દાજવા મળી છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બધાનો સમય આવશે. બીજી તો વાત એ કે આ મેજિકની થોડીક ટાંકી ફૂટલી છે એટલે દરરોજ ડીઝલ નાખવું પડે. તો મિત્રો આ ડીઝલ પણ નથી નાખ્યું છતાં વગર ડીઝલે મોવા જઈ અને વહી આવી છે. એટલી કેમ કે મારા પપ્પા બાપા શ્રીરામની ભક્તિ કરે તો એટલો આ એનો એક પરસો કહેવાય કે ડીઝલ વગરની મવા ગાડી જઈને વહી આવી. ને હજી તમે જોઈ જુઓ મારા પપ્પા 60નું ડીઝલ નાખતા હતા તો 60 રૂપિયાનું ડીઝલ જીવ નથી. ડીઝલ તો વધારે નાખવાનું હતું પણ છેલ્લે 60નું કીધું પણ છતાં જીવ નથી. તો મિત્રો ગાડી ઘરે લઈ જઈને ચેક કરીએ કેટલું ડીઝલ છે અને કેટલી મોરસ છે. એ ચાલુ થાય દી કહીએ એ શરૂ છે કાઢું. હા તો મિત્રો એટલી મોરસ નીકળી છે ને હજી આપણે ટાંકીમાં પણ જોવાનું છે. અને પછી મિત્રો ખોલ નાખી ટાંકી અને તમે જોઈ રહ્યા છો આપણે વિડીયો કાપવાનો નથી. આની અંદરથી કેટલું ડીઝલ ને કેટલું મોરસ નીકળે એ જોવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. કેમ કે ભાઈ 60 રૂપિયાનું ડીઝલ નખાવ્યું હતું પણ તોય જીવ નહોતું. કેમ કે આપણે 700 રૂપિયાનું ડીઝલ નાખવાનું હતું પણ મોરસ હતી એના કારણે જીવ નહીં. તો અત્યારે તમે જોઈ રહ્યા છો મારા પપ્પા ખોલી રહ્યા છે અને આપણે જોવાનું છે આની અંદર કેટલું ડીઝલ છે ને કેટલી મોરસ છે. કેમ કે ભાઈ આપણે કોઈનું ખરાબ તો નથી કરતા પણ છતાં આપણું ખરાબ થાય છે. ને આવું કરવાથી ખબર નહીં કે લોકોને શું મળતું હોય એમ. હવે અત્યારની દુનિયા છે તમને તો બધાને ખબર જ હશે પણ ભગવાન બધાનો છે. કેમ કે ડીઝલ નહોતું છતાં પણ મોવાથી ગાડી અહીંયા પૂગી ગઈ. 2-3 જગ્યાએ બેન્ચ પડી પણ કવરાવતા પૂગી ગઈ. અને આપણે આની અંદર જોવાનું છે કેટલું ડીઝલ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે એ હાટો જ વિડીયો કટ નથી કર્યો. જોવો મિત્રો એટલું જ ડીઝલ છે. એ 60 રૂપિયાનું નાખ્યું એમાંથી